એક્ઝામમાં કારણે ઠંડા કે આજે ચા નથી પીધી ફાફડા નથી કરતા ગાંઠિયા શું પ્રોબ્લેમ શું છે આમાં હું કઈ નહીં કહી શકું થેન્ક યુ સો મચ શુભ સવાર પબ્લિક, જય દ્વારકાધીશ. તો તમે રક્ષાબંધનનો વ્લોગ જોયો છે, કેવો લાગ્યો એ તમારે જરૂરથી કહેવું પડશે. અને આજે અમારે એક્ઝામનું છે ત્રીજું પેપર અને આજે હવે આપણે જઈએ સવારમાં 6:15 વાગે ધાર્મિકભાઈની ઘરે. હવે જોઈએ ધાર્મિકભાઈ વાંચે છે કે ભાઈ મોબાઈલ ગમેડે છે. કાંઈ વાંધો નહીં, તો આપણે ચાલો ધાર્મિકભાઈની ઘરે જાય. હવે ધાર્મિકભાઈને ઘરે જઈને તો અમે બે હવે વાંચવા જ માંડ્યા, કેમ કે પેપરની ટેન્શન એ બે છે ને હવે આવડતું માંડ્યો ભાઈ કાંઈ નહોતું હવે અમને બે. ધાર્મિકભાઈની ઘરે અમે વાંચી લીધું. હવે કે ધાર્મિકભાઈ પેપરમાં આવડશે કાંઈ? આવડી જાય. જોઈ હાલો તમે કોલેજે જઈ હાલો જાય. રસ્તામાં અમને મીત ભેગો થઈ ગયો. મીતિયા જઈ દ્વારકાધીશ. આ પેપરમાં આવડે કાંઈ નથી આવડતું ભાઈ. કાંઈ વાંધો હાલો જોઈ કોલેજ આવું થાય. મિત્રો તો આપણે મીતભાઈને જય દ્વારકાધીશ કરીને નીકળી ગયા કોલેજ બાજુ. અને આજે હતું અમારે ઇંગ્લિશનું પેપર. તો મિત્રો અમે પેપર દઈને આવી ગયા છીએ કેન્ટીન અને બધા બેઠા છીએ. અને હવે કેન્ટીનમાં બેઠા બેઠા નીલભાઈએ કરી ફ્રી ફાયર ચાલુ અને બુએ મારી દીધું. હાલો પછી મિત્રો અમને ખબર પડી કે ઉડન છુની ટીમ અમારા કેમ્પસ ઉપર આવે છે સેમિનાર હોલે. તો અમે હવે એ ટીમ જોવા માટે અમે સેમિનાર હોલમાં આવી ગયા. I would like to welcome well-known duo from Cello Divas, Arjun. And I request Kishan Rathod sir to welcome him. His movies list is bigger one, starting from Cello Divas to Shoot Adam, Dunyadari, Shoot Hayo, and the most loved Helaro. So thank you so much everybody for your warm welcome. વર્ષ પછી કાળ ભલે ને ગમે એટલો બદલાઈ જાય પણ આ ગલગલિયા જરાય ના બદલે. શું નામ છે છોકરી? જાનવી નામ છે. લાઈફ પાર્ટનર બને છે છોકરીને કહી દેજો. મેગી બનાવતા આવડતી નથી, લાઈફ પાર્ટનર બનાવવાની. આપણે આવીને પપ્પાની બ્લેન્ડેડ કરાવીએ ને. સર હું ક્રીનાને પ્રિન્સેસની જેમ રાખીશ. મુંબઈની ચાલીમાં તમારી દીકરી પર કોઈ તકલીફ નહીં આવે. અત્યારે તું તકલીફોનું વાવાઝોડું લાવી દીધું છે ને. હું તમારી દીકરીની રક્ષા કરીશ. ભાઈ નક્કી કરતા રાખડી બાંધી શકે હાર પહેરાવો છે. તારી નેક્સ્ટ મુલાકાત છે ને એ બ્લાઇન્ડ ડેટ હશે. સિગરેટ અને દારૂ પીવાનો મને બહુ શોખ. હા તો આપણે જોડે પીશું. જોબ પર જવું, કામ કરવું એ બધું મને બહુ નથી ગમતું. પરફેક્ટ. તો તમારું પૂરેપૂરું ધ્યાન મારી ઉપર. લગ્ન પછી તમને પણ જોબ નહીં અરે કરવાની. મને તો અત્યારે પણ નથી જોવું. તમારામાં યાર નારી શક્તિ જેવું કંઈ છે કે નહીં? આપણે કોની રાહ જોઈ રહ્યા છીએ? બેને હમણાં આવતી જશે. સોરી હા, ફેક્ટરીથી ઇમ્પોર્ટન્ટ કોલ આવી ગયો તો મને હતું તું મને મળવા અહીંયા બોલાવીશ. મને લાગે તું આજે પણ નહીં આવે. અમને આ માણસના બિહેવિયરમાં જરાય ફરક નહીં લાગતો. આપણે બંને લગ્ન માટે એકબીજાને હા પાડી દઈએ એટલે ઘરવાળા આપણને હેરાન જ નહીં કરે. હું કહું છું આપણે ઘરે કરી દઈએ. શું કહી દઈએ? મને રહી
such a warm response and warm welcome. और आपने अभी अभी हमारा उड़नछू का ट्रेलर देखा है और केवल लगे रियली बोल रहे हो या हम लोग बैठे हैं इसलिए बोल रहे हो? तो सुपर 6 सितंबर उड़नछू प्लीज जाके थिएटर में देखना और पूरी गैंग जितने लोग यहाँ बैठे हैं ना ये तो हैं ही और आपके जितने फ्रेंड्स हैं उसके साथ भी सबके साथ मिलके देखनी है क्योंकि ये फिल्म इज़ ऑल अबाउट लव, इज़ ऑल अबाउट रिलेशनशिप्स जो आप बहुत 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 अच्छी लगेगी. જેમની સાથે તમે બહુ કનેક્ટ થાઓ છો ક્યારના કારણ કે મને ખ્યાલ છે એમની ફર્સ્ટ મૂવીથી તમે બધા એટલા ઇન્સ્પાયર્ડ છો અને એમને ઘણા કોપી પણ કરી રહ્યા છે અહીંયા મહાનુભાવો. સો પ્લીઝ આજો ત્રિવેદી. હું ક્યો રાજકોટ મોજમાં કે નહીં એ ભાઈ આમ નો હોય ભાઈ હરકી રીતે એ ભાઈ મોજે મોજ હા ભાઈ આ રંગીલા રાજકોટની મજા આ છે સાહેબને મેં કીધેલું આવતા હતા ત્યારે મેં મને સર બંનેને કે સરે કેવું એ પ્રમાણે એમની ગુજરાતી ફિલ્મ ફર્સ્ટ છે મેં કીધું તમે પ્રમોશન કરવા આવો ગુજરાતમાં એટલે ખબર પડશે ને શરૂઆત તમે રાજકોટથી કરી દે ભાઈ. દર ફિલ્મની જેમ આ વખતે પણ તમારા લોકોનો રિસ્પોન્સ બહુ જ કડક અને બહુ જ ઉત્સાહ સાથે તમે લોકોએ અમારું વેલકમ કર્યું છે. તમે લોકોએ ટ્રેલર જોયું બરાબર? હવે છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર બધાના જ એકાઉન્ટ પર અને યુટ્યુબ ઉપર પણ ટ્રેલર ટીઝર એના ઉપર સોંગ અને હજુ બીજું જે સોંગ આવશે એ બધું આવશે તો તમે જોતા રહેજો, અપડેટ તમે મેળવતા રહેજો અને લોકો સુધી પહોંચાડતા રહેજો કે આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે આવી રહી છે એટલે તમને પણ મગજ મારે કે આ ફિલ્મ 6 સપ્ટેમ્બર આવી રહી છે અને એટલા માટે લોકોને પહોંચાડવાનું કેમ કે લોકોને ખબર પડે શું તો ભાઈ અમારું ફિલ્મ એક દિવસમાં ઉતરી નથી જવાનું ભાઈ. 6 સપ્ટેમ્બરે તમારા સિવાય જેને એક્ઝામ ના હોય એને તો મોકલી શકો ને. બે ગુજરાતી છો, ગુજરાતીને મદદ કરી શકો કે નહીં? આ ધીમા પડે આજે રાજકોટ વાળા ધીમા પડે ભાઈ મદદ કરી શકો કે નહીં? મારું એટલું જ કહેવાનું છે કે ગુજરાતી ફિલ્મ આવે એટલે આપણે દરેક ગુજરાતીઓના ફોનમાં એ મૂવી ક્યારે આવે છે એનું ટ્રેલર એની વિગત બધે શેર થઈ જવી જોઈએ. એવું લાગે છે તમને? કોણે ના પાડી આ પૂછો કરો ના એટલા માટે આ પૂછો કરવાનું કહું છું કેમ કે એવી પણ જો ફિલ્મો આવતી હોય કે જે તમને ના ગમે તો બિંદાસ એ પણ તમારે સોશિયલ મીડિયા ઉપર કે જે તે વ્યક્તિ સુધી કે જે તે પ્રોડક્શન સુધી પહોંચાડવાનું પણ તમારે ફિલ્મ તો થિયેટરમાં જ જોવા જવાની એવો હું આગ્રહ રાખું છું. એનું કારણ એ છે કે આપણે ગુજરાતી છે, આપણી ભાષા માતૃભાષા ગુજરાતી છે તો એ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે ઉપર આવે અને અત્યારે એટલી ઉપર આવી રહી છે કે દેવેન સર, પ્રાચી મેમ જેવા મોટા દિગ્ગજ કલાકારો આપણી ઇન્ડસ્ટ્રીમાં એને કામ કરી રહ્યા છે જે આપણા માટે સૌભાગ્ય છે. એમના માટે તાળીની ચા નથી પીધી, ફાફડા નથી ખાતા, ગાંઠિયા શું પ્રોબ્લેમ શું છે? આમાં હું કઈ નહીં કહી શકું. ટી-શર્ટ્સ અમે અમારા લોકો સુધી પહોંચાડીએ કેશ કરશો કે આઈને આપીએ? કેશ કરશો? ચાલો ડન. ક્રિકેટ રમીએ આપણે. ચલો સર તમે સ્ટાર્ટ કરો. So everybody, તમારા સપોર્ટની જરૂર છે. One more show. જેને પણ ટી-શર્ટ મળી હોય
ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને આજે કોલેજે એક્ઝામ હતી પહેલાં એક્ઝામમાં ધાર્મિક તમને કાંઈ આવડ્યું કે નહીં? કાંઈ આવડું નથી. કાંઈ નથી આવડ્યું. મારે એવું જ છે. એમ તો થોડું ઘણું લખ્યું આપણે હવે જોઈ એમ શું તો છે. આવી જાય માર તો વાંધો નહીં આવે. પછી અમે મિત્રો કેન્ટીનમાં બેઠા ને ત્યારે અમને ખબર પડી કે ઉડન છૂની ટીમ આવવાની છે અને એમાં આપણા છેલ્લો દિવસનો રોલ કરવાના દુલાભાઈ છે. દુલાભાઈ કાંગલા ધુલો એ તમે આમાં જોયું જ છે વ્લોગમાં. #ધુલો #ધુલો એ ગજબ એ આવ્યા હતા ને એ સીન બહુ ગજબ હતો મિત્રો, બહુ ગજબ, અનબિલીવેબલ હતો ભાઈ સીન. બાકી જય દ્વારકાધીશ, થેન્ક્સ ફોર વોચિંગ આ વ્લોગ માટે.